ઈંડ માયથી સર્જા પિંડ પિંડ માય ઈચ્છા કીધી અનંત લીલા વર્તી લીધી ઈંડ છેદીને ઉપને આપ ચતુર્મૂર્તને કીધી થાપ કઈ પ્રમાણને ઓમકાર પ્રકટ કીધી મૂર્ત્યાર ઘાણી વાણીને સર્જાવેદ જુજવા વારાને જુજવા ભેદ હરિવંશમાં છે ભરપૂર સ્થળ બાંધીને સર્જા નૂર નૂર કાઢી અજંપા ચાપ ચતુર્મૂર્તને નિરંજન દેવ આપ અનંત દેવને ઉપને આપ બ્રહ્મ મત્સ્ય કરી સ્થાપ્યા ધર્મ સ્વામી પુરુષને શક્તિસાર વિષ્ણુ જળને કળશ કીર્તાર આસ પુરોને વાસ કરો નૂરના પ્રકાશ કરો કળશમાં કળા કરો ઋષિવર જીવોને પાવન કરો સદગોર ઇમામસા અરજ કરે જાંબુદ્વીપે કુમારિકા ક્ષેત્રે શ્રી નિષ્કલંકી નારાયણ રૂપે કળશમાં આવીને હે પ્રભુ તમારી કળાધરો ઘટમાં તમારા વાસ કરો ઇતિ અરજ કરે સ્કોર ઇમામસા ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ. આપણા સદગુરુએ ધૂપલોબાનના મંત્રમાં હિન્દુ સમાજમાં હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયોમાં અનેક દેવદેવીઓના રૂપે થતી પૂજામાં માત્ર એક જ શબ્દથી આપણા ભ્રમનો નાશ કરી નાખ્યો છે. સર્વાણી નમસ્કારાની કેશવમ પ્રતિ ગચ્છતિ. તમે ગમે તે દેવને નમસ્કાર કરો પણ એ પ્રભુને જ પહોંચે છે. આ શ્રુતિ વાક્ય છે એવું એને પાકું કરવાનું કહેતા આપણા સદગુરુ કહે છે કે અલખ નિરંજન નિરાકાર અવર દેવ નહીં દુજા. ગમે તેના નામથી પ્રભુની પૂજા થતી હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, આદ્યશક્તિ માતા ભવાની હોય, કોઈ બીજું કોઈ દેવદેવી હોય, હનુમાનજી હોય, ગણપતિ હોય, પણ બધામાં આપણા સદગુરુ નિર્દેશ કરે છે ખાસ આ શબ્દ લખીને કે તમે પૂજા તો અલખની જ કરો છો. પણ મનુષ્ય તો પોતાની સીમિત બુદ્ધિથી બંધાયેલો છે. તેથી કાં તો એ હનુમાનના સ્વરૂપમાં અટકી ગયો, કાં કોઈ દેવી દેવામાં અટકી ગયો, કાં ગણપતિના સ્વરૂપમાં અટકી ગયો, કાં શંકર મહારાજના સ્વરૂપમાં અટકી ગયો, કાં વિષ્ણુના સ્વરૂપમાં અટકી ગયો. પણ વાસ્તવમાં જો કોઈ સદગુરુ સમર્થ સદગુરુને ચરણે બેઠા હોય અને એને એવી અંદરથી પ્રજ્ઞા પ્રાપ્ત થઈ હોય, સદગુરુની કૃપા પ્રાપ્ત થઈ હોય, તો એ સ્વરૂપને ઓળંગીને અનંતમાં એ યાત્રી પ્રવાસ કરે, એ યાત્રી એમાં એનો પ્રવેશ થાય અનંતમાં. પણ મૂર્તિ જોઈએ એટલા માટે જુદા જુદા દેવદેવીનું વિધાન હિન્દુ શાસ્ત્રમાં છે. જે મહાપુરુષ સીધા પહોંચ્યા કબીરજી જેવા, જેને એની જરૂર ન પડી, એને બધા એનો વિચ્છેદ કરી નાખ્યો. પણ બધા એવા સંસારના જન હોતા નથી અને એના માટે આ વિધાન છે. પણ યાદ રહે એટલા માટે આપણા સદગુરુએ શબ્દ લખ્યા છે અલખ નિરંજન નિરાકાર અવર દેવ નહીં દુજા. કે મારો ભગવાન બીજો છે જ નહીં, ભલે નામ ગમે તે આવતું હોય પણ મૂળ તો એ અલખ એટલે શું? મૂળ શબ્દ છે અલક્ષ્ય. તમે ગમે એટલા પ્રયત્ન કરો બુદ્ધિથી, માથાકૂટથી, મનની કોઈ શક્તિથી, પણ તમારા લક્ષ્યમાં આવી ન શકે, જે તમારી બુદ્ધિના ચિત્રમાં ના આવી શકે, એ પરમ તત્વ એ અલક્ષ્ય છે. હવે અલક્ષ્ય શબ્દ જરીક અઘરો લાગે ઉચ્ચારમાં, તેથી જનસાધારણમાં અલખ થઈ ગયો. મૂળ શબ્દ છે અલક્ષ્ય, પણ અલખ જરા બોલવામાં મજા આવે છે. અલખ નિરંજન બોલવામાં મજા આવે છે, શબ્દ એનો પડઘો જુદો છે. બીજા મંત્રમાં ગુરુ મહિમા કીધો છે. ગુરુ વિના મુક્તિ નહીં, મન તાળું ગુરુ મંત્ર કૂંચી. જે ગુરુ મંત્ર મળ્યો, જો ગુરુ દીક્ષા લેનાર શિષ્ય પૂરેપૂરો હૃદયથી ભરેલો, મનથી શુદ્ધ હોય, હૃદયમાં ભક્તિભાવ હોય છલકતો, તો એક જ વાર ગુરુ દીક્ષાનો એક જ મંત્ર મળે અને એને રસ્તે પોતાના ચિત્તની ગાડી દોડાવે તો કોઈ એવી શક્તિ નથી કે એને એનો ઉદ્ધાર થવામાં રોકી શકે. અને એટલા માટે આપણા સદગુરુએ ખાતરી આપી છે ગુરુ મંત્ર કૂંચી ખોલો ધર્મદ્વાર. ધર્મદ્વાર બહાર હોતા નથી, ધર્મદ્વાર દરેક જીવંત મનુષ્યના હૃદયમાં છે. એ હૃદયનું ધર્મદ્વાર ગુરુ મંત્ર થકી ખુલે છે, એમ આપણા સદગુરુ ખાતરી આપે છે. અને દેખો નારાયણ કા દીદાર. નારાયણ એટલે પરમાત્મા, પ્રભુ, પરમ પ્રકાશ. તમે જે નામ સારું લાગે તે એના તમે તમારા હૃદયમાં દર્શન કરી શકશો. મહર્ષિ અરવિંદ કહે છે કે પરમ કૃપાળુ પરમાત્મા તો સૃષ્ટિના કણે કણમાં છે, જ્યાં નથી દેખાતા ત્યાં પણ છે. પણ હે મનુષ્ય, ત્યારે એ પરમ કૃપાળુ પરમાત્માની અનુભૂતિ કરવી હોય તો માત્ર તારા હૃદયમાં થશે. એ દ્વાર તું કેમ કોઈ યુક્તિથી ખોલજે, ત્યાં પરમાત્મા એનો પરમ પ્રકાશ બિરાજમાન છે. બીજે તને બહાર એનો અનુભવ નહીં થાય. અનુભવ તો માત્ર
હૃદયમાં જ થાય છે, એની ખાતરી આપણા સદગુરુ આપે છે. કળશમાં જળ ભરવાનો મંત્ર, આમાં એક બહુ માર્મિક વાત સદગુરુએ કરી છે. પાણી તો આપણે બધા પીએ છીએ, વાપરીએ છીએ, નાહીએ છીએ, ધોઈએ છીએ, પણ પાણીમાં જે સંતોષ આપે જેવું તત્વ છે, જેનાથી તૃષા મટે છે, જેનાથી વાસ્તવમાં ચૂલે ચડાવેલો ખોરાક પાકે છે, ખાવા જેવો થાય છે, એ જે પાણીમાં તત્વ છે એને જળ તત્વ કીધું છે આપણા સદગુરુએ. પાણીના માધ્યમથી એ જળ તત્વ આપણે કળશમાં ભરીએ છીએ, એના માધ્યમથી પ્રભુ પધારશે. આખો મંત્ર એવા માર્મિક શબ્દોથી ભરેલો છે. આપણી પાસે સમયની મર્યાદા હોવાથી આપણે આગળ વધીએ છીએ. કળશની માંડણી થઈ ગઈ. પરમ કૃપાળુ પરમાત્મા કેવા સ્વરૂપે આ કળશમાં વિરાજમાન થશે એનું જો કોઈ જિજ્ઞાસુજન હોય તો આ ધર્મ પુસ્તકનું જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવનામાં એનો ખુલાસો લખેલો છે સંસ્કૃતના શ્લોકમાં. એને જિજ્ઞાસુજને એ વાંચી લેવો. મંત્ર કળશ માંડીને પગે લાગવાનો છે. ઓમ પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરનો છું. દયાળુ શ્રી પરમાત્મા ચેષ્ટા કૃપાળુ છે. ઓમ નમો શ્રી સદગોર પાદ બ્રહ્મા ઇન્દ્રિમામ શાદી વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ ભગવાન તમારી આશીષ છે. વિષ્ણુ ઉપજંતે મહાવેહવારંગ શક્તિ ઉપજંતે અનંત તત્વમ સ્વામી સિંહાસન તમારું સ્થાપો તમે નૂરે પરવરો ઘટમાં એ વાસ કરો તમે અનંતવાર સ્થાપો અને તમે અનંતવાર ઓચરો તમે અથર્વેદને વાયકે ભળો. તમે આદ નારાયણ કળાને પ્રકાશી ત્રણ દેવને પેદા કીધા. તે દેવ યુગે યુગે આવીને અવતર્યા. ઘટે બ્રહ્મા, ઘટે વિષ્ણુ, ઘટે દેવ મહેશ્વર. અથર્વેદની કળાધરો ઈશ્વર ઘટમાં તમે કરતા અને તમે હરતા. આદ્ય બ્રહ્માએ ઘટપાટ સ્થાપે ને 24 દિશા ફેરવી દુઆઈ. અનંત રૂપે ચરિત્ર કીધા કરતા મૂર્છો હૈ ઇતિ અરજ કરે સ્કોર મીમાંસા. ઓમ શ્રી નિષ્કલંક નમો નમઃ. અક્ષત બ્રહ્મ રૂપે કોઈ અનાજના દાણા લઈ એને મંત્રાધીન કરી અને વારી યજ્ઞના પ્રતિનિધિ રૂપ કળશનામાં ભરેલા જળના ઉપર એને તારવવાનો મંત્ર આવે છે. અક્ષત બ્રહ્મની સ્થાપનાનો મંત્ર છે. મંત્ર કળશ ઉપર અક્ષત તારવાનો છે. ઓમ બ્રહ્મ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી આદરું છું. દયાળુ શ્રી પરમાત્મા ચેષ્ટા કૃપાળુ છે. ઓમ નમો શ્રી સદગોર પાદ બ્રહ્મા ઇન્દ્રિમામ શાદી વિષ્ણુ